Hello friends, in today's lecture we will discuss most interesting topic of thermal engineering 1, steam formation and its various phases. We will already discuss solid, liquid and gas is the three phase of substance. Okay, if we take a 1 kg of water at 0 Celsius temperature, it will remain in solid form. Okay, if we take a temperature -15 Celsius, મિત્રો આપણે -15 સેલ્સિયસ ટેમ્પરેચરે આઈસ લઈએ, બરાબર છે, 1 kg આઈસ આપણે લઈએ છે અને એ 1 kg આઈસ ને આપણે નીચેથી હીટ આપીશું તો સૌથી પહેલા સ્ટાર્ટિંગ ની અંદર શું થશે, તો એનું -15 ટેમ્પરેચર હતું એ ડિક્રીઝ થઈને 0 સેલ્સિયસ ટેમ્પરેચર થશે. તો અહીંયા -15 થી 0 સેલ્સિયસ ટેમ્પરેચર થશે એ દરમિયાન આપણે જે હીટ આપીએ છે એને આપણે કઈ હીટ કહીશું, તો એને આપણે કહીશું સેન્સિબલ હીટ ઓફ આઈસ. આઈસ ની આપણે એને શું કહીશું, સેન્સિબલ હીટ કહીશું. કેમ કે ટેમ્પરેચર ની અંદર ઘટાડો થાય છે. જો -15 થી 0 સેલ્સિયસ ટેમ્પરેચર સુધી આઈસ જે છે એ કયા ફોર્મમાં રહેશે, તો એ સોલિડ ફોર્મમાં રહેશે. ઓકે, હવે આપણે અહીંયા -15 થી 0 સેલ્સિયસ ટેમ્પરેચર લાવ્યા છે, આપણે કન્ટિન્યુઅસલી ટેમ્પરેચર વધારવાનું સ્ટાર્ટ રાખીશું, ટેમ્પરેચર આપી દઈશું બર્નરથી. ઓકે, તો હવે શું થશે, તો આ 0 સેલ્સિયસ ટેમ્પરેચરે જે આઈસ રહેલો છે એનું શું થશે, મેલ્ટિંગ થશે. ટેમ્પરેચર એટલું રહેશે, 0 સેલ્સિયસ ટેમ્પરેચર રહેશે અને શું થશે, આઈસ નું મેલ્ટિંગ થશે. શામાં કન્વર્ટ થશે, લિક્વિડમાં. શામાં કન્વર્ટ થશે, લિક્વિડમાં. તો આપણે હવે 0 સેલ્સિયસ ટેમ્પરેચરે એનું લિક્વિડમાં કન્વર્ટ કરવા માટે જે હીટ આપીએ છીએ એને આપણે કહીએ છીએ લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન. લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન પણ કહી શકીએ અને મેલ્ટિંગ પણ કહી શકીએ. ઓકે, કેમ કે આની અંદર મિત્રો શું થાય છે, તો 0 સેલ્સિયસ ટેમ્પરેચર, અહીંયા ટેમ્પરેચર જે છે એ 0 અંશ જ રહે છે. ઓકે, અને આઈસ જે છે એ લિક્વિડ ની અંદર કન્વર્ટ થાય છે. ઓકે, તો લિક્વિડ ની અંદર કન્વર્ટ થાય છે, ફેઝ જે છે એ ચેન્જ થાય છે. જો ફેઝ શું થાય છે, ચેન્જ થાય છે. સોલિડ માંથી શામાં કન્વર્ટ થયું, લિક્વિડમાં. સોલિડ માંથી લિક્વિડમાં કન્વર્ટ થાય છે, ફેઝ ચેન્જ થાય છે, બરોબર છે, પણ ટેમ્પરેચર રિમેન સેમ. તો કઈ હીટ કહેવાશે, લેટન્ટ હીટ કહેવાશે, લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન. હવે આપણે આ જે લિક્વિડ છે એને હજુ કન્ટિન્યુઅસલી આપણે હીટ આપવાનું ચાલુ રાખીશું તો શું થશે, આ જે લિક્વિડ છે એ નું ટેમ્પરેચર જે છે એ વધશે. મીન્સ કે અહીંયા લિક્વિડ નું ટેમ્પરેચર કેટલું છે, 0 સેલ્સિયસ છે, તો અહીંયા આપણે એને કન્ટિન્યુઅસલી હીટ આપતા રહીશું તો અહીંયા ટેમ્પરેચર જે છે એ 100 સેલ્સિયસ સુધી વધશે. પણ લિક્વિડ જે છે એ કયા ફોર્મમાં રહેશે, લિક્વિડ ફોર્મમાં જ રહેશે. તો આને આપણે કહીશું સેન્સિબલ હીટ ઓફ વોટર. આ હીટ કહીશું આપણે આને સેન્સિબલ હીટ ઓફ વોટર. ઓકે, બે ટાઈપની હીટ આપણે ધ્યાનમાં લેવાની છે મિત્રો. ફર્સ્ટ વન છે સેન્સિબલ હીટ અને સેકન્ડ વન છે લેટન્ટ હીટ. ઓકે, સેન્સિબલ હીટ અને લેટન્ટ હીટમાં મેઈન ડિફરન્સ શું છે, તો સેન્સિબલ હીટ ને આપણે કન્સિડર કરીશું તો સેન્સિબલ હીટ જે છે એની અંદર સેન્સિબલ મીન્સ કે આપણે એ કન્ડિશનને સેન્સ કરી શકીએ, જે કન્ડિશનને આપણે સેન્સ કરી શકીએ છીએ એને આપણે કહીએ છીએ સેન્સિબલ હીટ. ઓકે, તો અહીંયા આપણે સબસ્ટન્સ જે છે, આપણે તપેલીની અંદર પાણી મૂક્યું છે ફ્રેન્ડ્સ, અને એ પાણીને આપણે હીટ આપીએ છીએ નીચેથી બર્નર ઓન કરીને. ઓકે, હવે આપણે એની અંદર થર્મોમીટર મૂકીશું તો થર્મોમીટર જે છે એ ટેમ્પરેચરમાં ધીમે ધીમે તમે જેમ હીટ આપતા જશો એમ ટેમ્પરેચરમાં શું થશે, વધારો થશે. અને ટેમ્પરેચરમાં વધારો થશે, તમે ઇનકેસ તપેલીની અંદર હાથ નાખીને ચેક કરશો તો પણ તમે એની કન્ડિશન છે એને સેન્સ કરી શકશો, બરોબર છે. તો સેન્સિબલ હીટ ની અંદર શું થશે, ટેમ્પરેચરમાં વધારો થાય છે, ટેમ્પરેચર રાઈઝ થાય છે અને ફેઝ જે છે એ કેવું રહે છે, કોન્સ્ટન્ટ રહેશે. ફરીથી એકવાર જો મિત્રો, ટેમ્પરેચરમાં વધારો થશે અને ફેઝ જે છે એ કોન્સ્ટન્ટ રહેશે. જીટીયુ ની એક્ઝામ ની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. ઓકે, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ અને ફેઝ ચેન્જ રહે તો એને આપણે કહીએ છીએ સેન્સિબલ હીટ. વોટ ઇઝ ડિફરન્સ ઇન લેટન્ટ હીટ? લેટન્ટ હીટમાં શું થશે ફ્રેન્ડ્સ,
તો લેટન્ટ હીટ ની અંદર આપણે વાત કરીએ તો ટેમ્પરેચર જે છે એ કોન્સ્ટન્ટ રહેશે અને ફેઝ જે છે એ શું થશે, ચેન્જ થશે. ઓકે, તો આપણે ઘણી વખતે થર્મોડાયનેમિક્સ ની બુક ની અંદર વાંચ્યું હશે કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે આપણે હીટ આપીએ તો ઘણી વખતે માઇન્ડ ની અંદર એવો ક્વેશ્ચન થાય કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે હીટ કઈ રીતે આપી શકીએ. તો આપણે કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે હીટ આપીએ છીએ મીન્સ કે એ હીટનો યુઝ કરીને લિક્વિડ જે છે એ વેપરમાં કન્વર્ટ થાય છે. મીન્સ કે ટેમ્પરેચર સેમ રહે છે પણ વેપરમાં શું થાય છે, કન્વર્ટ થાય છે. ઓકે, તો આપણે અહીંયા 0° થી 100° સુધી જે ટેમ્પરેચર આપીએ છીએ એ કયું આપીએ છીએ તો એની અંદર જો અહીંયા ટેમ્પરેચરમાં વધારો થાય છે, ટેમ્પરેચરમાં વધારો થાય છે અને ફેઝ જે છે એ લિક્વિડ નું લિક્વિડ ફોર્મ જ રહે છે એટલે આપણે એને કહીએ છીએ સેન્સિબલ હીટ ઓફ વોટર. કઈ હીટ કહીએ છીએ, સેન્સિબલ હીટ ઓફ વોટર. હવે આપણે કન્ટિન્યુઅસલી આ જે લિક્વિડ છે 100° ટેમ્પરેચરે છે, હજુ આપણે કન્ટિન્યુઅસલી આને હીટ આપવાનું ચાલુ રાખીશું તો અહીંયા 100° જે લિક્વિડ રહેલું છે કયું ફોર્મ છે, અહીંયા લિક્વિડ ફોર્મ. કન્ટિન્યુઅસલી આપણે ટેમ્પરેચર વધારવાનું સ્ટાર્ટ કરીશું તો શું થશે હવે તો આ જે છે એ 100° ટેમ્પરેચરનું ટેમ્પરેચર રિમેન સેમ 100 ને 100 રહેશે અને લિક્વિડ જે છે એ વેપરમાં કન્વર્ટ થશે. બરોબર છે, વેપરમાં શું થશે, કન્વર્ટ થશે. તો અહીંયા લિક્વિડ જે છે એ વેપર ની અંદર કન્વર્ટ થાય છે તો આપણે અહીંયા કહીશું આને લેટન્ટ હીટ ઓફ વોટર. ક્યાં સુધી લિક્વિડ જે છે એ વેપરમાં કન્વર્ટ થશે તો તપેલીની અંદર જે લિક્વિડ રહેલું છે, જે પાણી રહેલું છે, જેટલા પાર્ટિકલ વોટરના હશે બધા ઇવોપોરેટ થઈ જશે, બધાનું બોઇલિંગ કમ્પ્લીટ થઈ જશે અને 100° ટેમ્પરેચરે અહીંયા 100% જ્યારે વેપર કન્વર્ટ થઈ જશે મીન્સ કે પાણીનો એક પણ પાર્ટિકલ તપેલીની અંદર નહીં હોય એના પછી આપણે જો ટેમ્પરેચર વધારવાનું ચાલુ કરીશું તો પછી શું થશે તો પછી ટેમ્પરેચરની અંદર વધારો થશે 150° ટેમ્પરેચર અહીંયા વધ્યું. બરોબર છે, આ જે વેપર છે એ 100° ટેમ્પરેચરે શું થઈ જશે, ડ્રાય સ્ટેટની અંદર હશે મીન્સ કે 100% વેપર હશે. હવે આપણે કન્ટિન્યુઅસલી એનું ટેમ્પરેચર વધારીએ છીએ તો હવે ટેમ્પરેચરમાં વધારો થાય છે અને આ જે વેપર છે એ કન્વર્ટ થશે સુપર હીટેડ સ્ટીમની અંદર. સામા કન્વર્ટ થશે મિત્રો, સુપર હીટેડ સ્ટીમની અંદર. ઓકે, તો અહીંયા આપણે 100° જે છે એ શું છે, સેચ્યુરેશન ટેમ્પરેચર છે વોટરનું અને ત્યાંથી તમે 150° ટેમ્પરેચર કરો છો 150° ટેમ્પરેચર જે છે એ શું છે, સુપર હીટેડ ટેમ્પરેચર છે. તો આપણે સુપર હીટેડ ટેમ્પરેચર અને સેચ્યુરેટેડ ટેમ્પરેચર બંનેનો ડિફરન્સ લઈશું તો આપણને મળશે ડિગ્રી ઓફ સુપર હીટ. શું મળશે, ડિગ્રી ઓફ સુપર હીટ. તો મિત્રો આ જે છે એ શું છે, ફોર્મેશન ઓફ સ્ટીમ. બરોબર છે, સૌથી પહેલા આપણે શું કર્યું 15 ટેમ્પરેચરે વોટર જે છે 1 kg જેટલું આઈસ જે છે એ આપણે આની અંદર લીધું. પછી આપણે કન્ટિન્યુઅસલી આને હીટ આપવાનું ચાલુ રાખ્યું તો ટેમ્પરેચરમાં -15 થી 0° જેટલું શું થયું, ઘટાડો થયો. પણ અહીંયા આઈસ જે છે એ કયા ફોર્મમાં રહેશે, આઈસ ફોર્મમાં જ રહે છે. ઓકે, એટલે આપણે એને કઈ હીટ કહીએ, સેન્સિબલ હીટ ઓફ આઈસ કીધી. ઓકે, કેમ કે આઈસ જે છે કયા ફોર્મમાં રહે છે, સોલિડ ફોર્મમાં રહે છે. ઓકે, હવે આપણે 0° ટેમ્પરેચરે કન્ટિન્યુઅસલી આપણે હીટ આપવાનું ચાલુ રાખીશું તો અહીંયા 0° ટેમ્પરેચર જ રહેશે પણ અહીંયા લિક્વિડની અંદર કન્વર્ટ થઈ જશે. સોલિડ જે છે લિક્વિડની અંદર કન્વર્ટ થાય છે, ફેઝ ચેન્જ થાય છે ફ્રેન્ડ્સ, ફેઝ ચેન્જ થાય છે. તો ફેઝ ચેન્જ થાય તો એને કઈ કહીશું આપણે, લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન અથવા તો લેટન્ટ હીટ ઓફ મેલ્ટિંગ. આપણે આઈસને મેલ્ટ કરીએ છીએ. ઓકે, હવે અહીંયા 0° જે લિક્વિડ છે તો હવે અહીંયા કન્ટિન્યુઅસલી હું હીટ આપવાનું ચાલુ રાખીશ તો આ લિક્વિડ જે છે એ કન્વર્ટ થશે શામાં, લિક્વિડમાં જ રહેશે પણ ટેમ્પરેચરમાં શું થશે, વધારો થશે. અને ટેમ્પરેચરમાં વધારો થાય છે, ફેઝ એનું એ રહે છે એટલે આપણે એને કહીશું સેન્સિબલ હીટ ઓફ વોટર. શું કહીશું આપણે, સેન્સિબલ હીટ ઓફ વોટર. હવે આપણે કન્ટિન્યુઅસલી હજુ પણ આપણે હીટ આપવાનું ચાલુ રાખીએ છીએ તો હીટ આપવાનું ચાલુ રાખીશું 100° ટેમ્પરેચર છે. બરાબર છે, હજુ કન્ટિન્યુઅસલી આપણે હીટ આપવાનું ચાલુ રાખીશું તો આ જે લિક્વિડ છે એ કન્વર્ટ થશે વેપરમાં. ક્યાં સુધી વેપરમાં કન્વર્ટ થશે, જ્યાં સુધી લિક્વિડનો એક પણ પાર્ટિકલ તપેલીની અંદર રહેશે નહીં ત્યાં સુધી. બરાબર છે, ત્યારે શું થશે, વેપરમાં કન્વર્ટ થશે. બરાબર છે, વેપર જે છે એ 100% ડ્રાય થઈ જાય એના પછી જ ટેમ્પરેચરમાં વધારો થશે અને એ પછી તમને જે ટેમ્પરેચર મળે છે એ મળે છે સુપર હીટેડ સ્ટીમ. કઈ સ્ટીમ મળે છે તમને, સુપર હીટેડ સ્ટીમ. તો મિત્રો આપણે ગ્રાફની મદદથી હવે તમને સમજાવવાનો ટ્રાય કરું છું.
તો અહીંયા ટેમ્પરેચર વર્સિસ એન્થાલ્પીનો આપણે ગ્રાફ ડ્રો કરીશું. ટેમ્પરેચર વર્સિસ એન્થાલ્પીનો ગ્રાફ ડ્રો કરીએ છે તો એની અંદર ફેઝ કઈ રીતે ચેન્જ થાય છે જોઈએ. તો if we draw temperature versus enthalpy, enthalpy નો યુનિટ શું છે? કિલોજૂલ પર કેજી, કિલોજૂલ પર કેજી. તો અહીંયા આપણે 1 કેજી જેટલું વોટર છે એને આપણે શું કરીએ છીએ? હીટ આપીએ છીએ. 1 કેજી લઈએ છીએ આપણે, બરોબર છે. એટલે અહીંયા તમને શું અહીંયા શું મળે છે તમને? આપણે જે હીટ આપીએ છીએ એ હીટ મળશે. કેમ? કેમ કે અહીંયા આપણે 1 કેજી જે છે એ 1 કેજી જેટલું શું લઈ લઈએ છીએ? વોટર લઈ લઈએ છીએ, બરોબર છે. 1 કેજી. હવે અહીંયા જો સ્ટાર્ટિંગ ટેમ્પરેચર જે છે આપણે -15 થી શરૂઆત કરી હતી, -15 સેલ્સિયસ ટેમ્પરેચર. તો -15 થી શરૂઆતમાં આપણે શું કર્યું? ટેમ્પરેચરમાં વધારો કર્યો હતો, બરોબર છે. -15 એ તમને કયું વસ્તુ મળતું હતું? તો -15 એ શું હતું? આઈસ હતું. એને આપણે પછી શું કર્યું? તો એનું ટેમ્પરેચર છે ઘટાડ્યું, 0 સેલ્સિયસ ટેમ્પરેચર. શું મળે છે તમને? આઈસ જ મળે છે. તો અહીંયા ટેમ્પરેચરમાં શું કર્યું? આપણે વધારો કર્યો, ટેમ્પરેચરમાં વધારો કર્યો. કોની મદદથી કર્યો? નીચે એન્થાલ્પી મીન્સ કે આપણે હીટ આપીએ છીએ, હીટ આપી -15 થી 0 સેલ્સિયસ ટેમ્પરેચર, બરોબર છે. અહીંયા તમને જે ટેમ્પરેચર મળે છે એ કેટલું મળે છે? 0 સેલ્સિયસ. ઓકે. તો આ જે ટેમ્પરેચર તમને મળ્યું, આ જે તમે જે હીટ આપી એને આપણે કઈ હીટ કહીએ છીએ? તો -15 થી 0 લાયા, બરોબર છે. ટેમ્પરેચરમાં ચેન્જ કર્યો છે એટલે એને આપણે શું કહીશું? સેન્સિબલ હીટ ઓફ આઈસ, સેન્સિબલ હીટ ઓફ આઈસ. ઓકે. હવે આપણે શું કર્યું છે? તો અહીંયા 0 સેલ્સિયસ જે આઈસ છે એ 0 સેલ્સિયસ ટેમ્પરેચરે શામાં કન્વર્ટ થશે? તો એ કન્વર્ટ થશે લિક્વિડ ની અંદર, બરોબર છે. ટેમ્પરેચર સેમ રહે છે, કન્વર્ટ થાય છે લિક્વિડ ની અંદર. આપણે હીટ આપીએ છીએ એટલે આપણો ગ્રાફ જે છે અહીંયા હીટ આપીએ છીએ, કિલોજૂલ જેટલી હીટ આપણે આપીએ છીએ એટલે આપણો ગ્રાફ જે છે અહીંયા આડો મૂવ થશે. મીન્સ કે આપણી જે લાઈન છે અહીંયા હોરિઝોન્ટલ મળશે. કેમ? કેમ કે ટેમ્પરેચર રિમેન સેમ, we give heat to the substance. ઓકે. તો અહીંયા તમને જે મળે છે આટલો જે ક્વેશ્ચન આ મળે છે તમને લેટન્ટ હીટ ઓફ આઈસ, લેટન્ટ હીટ ઓફ આઈસ. તો અહીંયા તમને શું મળે છે? 0 સેલ્સિયસ ટેમ્પરેચરે લિક્વિડ મળે છે. હવે આપણે શું કરીએ છીએ? તો હવે આપણે આ 0 સેલ્સિયસ ટેમ્પરેચર જે લિક્વિડ રહેલું છે હજી કન્ટિન્યુઅસલી આપણે એને હીટ આપતા રહીએ છીએ. તો આ 0 સેલ્સિયસ ટેમ્પરેચર જે લિક્વિડ છે એનું ટેમ્પરેચર વધે છે. ક્યાં સુધી ટેમ્પરેચર વધશે? તો એના સેચ્યુરેશન ટેમ્પરેચર સુધી વધે છે, બરોબર છે. જે ટેમ્પરેચરે લિક્વિડ બોઇલ થવાની સ્ટાર્ટ કરે, શરૂઆત કરે, એ ટેમ્પરેચરને આપણે કહીએ છીએ સેચ્યુરેશન ટેમ્પરેચર. તો આ 0 સેલ્સિયસ ટેમ્પરેચર જે લિક્વિડ છે એનું ટેમ્પરેચર વધે છે 100 સેલ્સિયસ ટેમ્પરેચર સુધી. સ્ટેજ છે એ કયું રહેશે? ફેઝ લિક્વિડ જ રહે છે. ઓકે. તો અહીંયા ટેમ્પરેચરમાં શું થાય છે? વધારો થાય છે. અને અહીંયા કયું રહે છે? ફેઝ. તો લિક્વિડ ફેઝ જ રહે છે. તો આપણે નીચે આ જે હીટ આપીએ છીએ એને આપણે કહીએ છીએ સેન્સિબલ હીટ ઓફ વોટર. હવે આપણે આ જે વોટર છે અને હજુ કન્ટિન્યુઅસલી આપણે હીટ આપવાનું ચાલુ રાખીએ છીએ તો આ જે વોટર છે એ 100 સેલ્સિયસ ટેમ્પરેચરે શામાં કન્વર્ટ થશે? તો કન્વર્ટ થશે ગેસની અંદર, બરોબર છે. ગેસ એટલે શું? તો જ્યારે વોટરનો એક પણ પાર્ટિકલ જે છે એ આપણે જે બકેટ લીધો હોય અથવા તો કોઈ તપેલી લીધી હોય એની અંદર એક પણ પાર્ટિકલ ના રહે, 100% પાર્ટિકલ એ ગેસની અંદર કન્વર્ટ થઈ જાય, બરોબર છે. ત્યારે આપણે 100% પાર્ટિકલ છે ગેસની અંદર કન્વર્ટ થશે ત્યારે એને આપણે શું કહીએ છીએ? ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ. ઓકે. તો અહીંયા આગળ આપણે શું કરીએ છીએ? તો ટેમ્પરેચર રિમેન સેમ બટ ફેઝ ઇઝ ચેન્જ. તો અહીંયા ટેમ્પરેચર જે છે રિમેન સેમ, ફેઝ ચેન્જ થાય છે. તો આને આપણે કહીશું લેટન્ટ heat of water. વોટરને શું કહીશું આપણે? લેટન્ટ હીટ કહીશું. ઓકે. હવે હજુ આપણે આ 100 સેલ્સિયસ ટેમ્પરેચર જે ગેસ છે એનું આપણે 100 સેલ્સિયસ ટેમ્પરેચર આ જે ગેસ છે એ ગેસને આપણે હજુ હીટ આપવાનું સ્ટાર્ટ કરીશું. હજુ આપણે હીટ આપી દઈશું તો અહીંયા ફરીથી પાછું ટેમ્પરેચર જે છે રાઈઝ થશે, બરોબર છે. કેટલું રાઈઝ થાય છે? માની લો કે અહીંયા આપણે 150 સુધી વધારીએ છીએ, બરોબર છે. તો અહીંયા તમને જે 150 મળે છે, આ 150 ટેમ્પરેચર તમને જે મળે છે એ અહીંયા 100 સેલ્સિયસ ટેમ્પરેચર તમને મળે છે,
બરોબર છે. તો 100° ટેમ્પરેચર એ વોટરનું શું છે? સેચ્યુરેશન ટેમ્પરેચર છે, એટમોસ્ફિયરિક પ્રેશર એન્ડ ટેમ્પરેચર. તો અહીંયા T સેચ્યુરેટેડ અને અહીંયા આપણે T શું મળે છે? સુપરહીટેડ મળે છે. તો T સુપરહીટેડ બરાબર તમને કેટલું મળે છે? 150. તો અહીંયા તમે આ જે હીટ આપો છો, બરાબર છે, આ હીટને આપણે કહીએ છીએ ડિગ્રી ઓફ સુપરહીટ. શું કહીએ છીએ આપણે? ડિગ્રી ઓફ સુપરહીટ. મીન્સ કે આપણે સેચ્યુરેટેડ લિક્વિડ જે છે એને સુપરહીટમાં કન્વર્ટ કરવા માટે હીટ આપીએ છીએ. માની લો કે ફ્રેન્ડ્સ અહીંયા કોઈ પોઈન્ટ છે, બરોબર છે, અહીંયા કોઈ પોઈન્ટ છે અને ત્યાં તમારે કયું સ્ટેજ હશે એ ચેક કરવું છે. તો એના માટે કયું સ્ટેજ હશે? તો વચ્ચે કોઈ પોઈન્ટ છે તો એ વખતે સ્ટીમ કેવી હશે? આપણી વેટ સ્ટીમ હશે. કઈ સ્ટીમ હશે? વેટ સ્ટીમ હશે. ઓકે. માની લો કે કોઈ પોઈન્ટ અહીંયા છે તો એ પોઈન્ટ જે છે એ ડ્રાય સેચ્યુરેટેડ સ્ટેટમાં છે. તો એ વખતે તમને જે સ્ટીમ મળે છે એ કઈ હશે? ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ. હવે માની લો કે પોઈન્ટ મિત્રો આપણે અહીંયા છે તો એવા કેસમાં કઈ સ્ટીમ હશે? તો એ વખતે તમને જે સ્ટીમ મળે છે એ મળે છે સુપર હીટેડ સ્ટીમ. કઈ સ્ટીમ મળે છે? સુપર હીટેડ સ્ટીમ. ઓકે. હવે આપણે TS ડાયાગ્રામ જે છે એની મદદથી આપણે આ જે ગ્રાફ છે એને પ્લોટ કરીએ. તો TS ડાયાગ્રામની અંદર આપણે જોઈએ મિત્રો તો અહીંયા આપણે વેટ સ્ટીમ, ડ્રાય સ્ટીમ અને સુપર હીટેડ સ્ટીમ મળે છે. એ જ વસ્તુ હું તમને હવે TS ડાયાગ્રામમાં